નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 8. યુનિટનું નામ છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં શરૂઆતમાં છે લેટ્સ પ્રેક્ટિસ. આ તમારે સમજી લેવાનું છે. એક્ટિવિટી 1, કમ્પ્લીટ ધ પોયમ યુઝિંગ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલું છે તેમાંથી જ લખવાનું છે. તો અહીં એક્ઝામ્પલ, વોઝરમેન, વોશરમેન, વોટ ડુ યુ ડુ? તો આઈ વોશ ક્લોથ્સ, આઈ વોશ ક્લોથ્સ. અહીંયા વોશરમેન અને ક્લોથ્સ આપેલું છે. અહીંયા પોસ્ટમેન, પોસ્ટમેન, તો વોટ ડુ યુ ડુ? તો આઈ ડિલિવર લેટર, આઈ ડિલિવર લેટર. બાર્બર, બાર્બર, વોટ ડુ યુ ડુ? તો આઈ કટ હેર, આઈ કટ હેર. આ બાર્બરની વાત છે, વાળન. કોબલર, કોબલર, વોટ ડુ યુ ડુ? તો આઈ મેડ શૂઝ, આઈ મેડ શૂઝ. ચંપલ બનાવું છું. સ્વીપર, સ્વીપર, વોટ ડુ યુ ડુ? આઈ કલેક્ટ ગાર્બેજ, આઈ કલેક્ટ ગાર્બેજ. Activity 2A, match the following and write the name of profession. જોઈએ. I take care of plants. હું તેનું માવજત કરું છું. તો અહીંયા 5 નંબરમાં ટીચર. બીજાની અંદર I grow crop for all, ખેડૂત. તો અહીંયા આવશે બીજામાં ફાર્મર. I prescribe મેડિસન, મેડિસિન દવા કોણ લખી દે? આ છે ડોક્ટર. આઈ પ્રોટેક્ટ અવર કન્ટ્રી, સોલ્ડર, સૈનિક, દેશને બચાવું છું. આઈ ટીચ સ્ટુડન્ટ, ટીચર આવશે. આમાં પહેલા છે આઈ ટેક કેર ઓફ પ્લાન્ટ્સ, તેમાં પ્લાન્ટ્સ લગાવી રહી છે તો માળી લગાવે, ગાર્ડનર આવશે. આ પહેલાનું, જે આ પહેલું છે એનો પહેલામાં જવાબ લખ્યો હશે, આ બીજું છે એનો બીજામાં જવાબ લખેલો હશે. એક્ટિવિટી 2B, આઈડેન્ટિફાય મી, મને ઓળખો. આઈ હેલ્પ સ્ટુડન્ટ ટુ લર્ન ઇન ક્લાસરૂમ, બાળકોને શીખવામાં મદદ કરું છું તો ટીચર, શિક્ષક. આઈ બિલ્ડ હાઉસ, તો મેસોન. આઈ સ્ટીચ ક્લોથ, ટેલર. આઈ કેચ ધ થીફ એન્ડ એરેસ્ટ, ચોરને પકડવું, પોલીસમેન. આઈ ડ્રાઈવ એ બસ, બસ ચલાવું છું, ડ્રાઈવર. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન મૂકવામાં આવે છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના આવડે તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. પહેલું, હી વોઝ એ કિંગ, તો હિરણ્યકશિપુ. બીજું છે હી વોઝ ધ સન ઓફ હિરણ્યકશિપુ, તો પ્રહલાદ. ત્રીજાની અંદર વિષ્ણુ આવશે, ચોથામાં હોલિકા અને પાંચમામાં પ્રહલાદ. સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે સ્તંભાલેખ આપેલો છે તે સમજવાનો છે. અહીંયા નીચે આપેલા છે, આ સ્ટાન્ડર્ડ છે, 1 2 3 4 5, અને આ છે એ સ્ટુડન્ટની સંખ્યા છે. આ પહેલા ધોરણમાં આટલે આવે છે એટલે 22ની સંખ્યા છે. બીજા ધોરણની અંદર 40ની સંખ્યા છે અને અહીંયા 48ની સંખ્યા છે. આ રીતે તમે એને સમજી શકો.
સલડી પ્રાથમિક શાળાનું આ ગ્રાફ છે. જવાબ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? તો સલડી પ્રાઇમરી સ્કૂલ. હાઉ મેની સ્ટાન્ડર્ડ્સ આર ધેર ઇન ધ ગ્રાફ? 5 સ્ટાન્ડર્ડ છે, નીચે લખેલા છે, આ 5 ધોરણ સુધી છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન સ્ટાન્ડર્ડ 3? સ્ટાન્ડર્ડ 3 હતી, તેની અંદર ઓનલી ફોર 10 સ્ટુડન્ટ છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ સ્ટાન્ડર્ડ 5? સ્ટાન્ડર્ડ 5 માં 48. પાંચમામાં હાઉ મેની ટોટલ સ્ટુડન્ટ આર ધેર ઇન સલડી પ્રાથમિક શાળા? દરેક ધોરણના ટોટલ માર દેવાના, 142 થાય. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર? તો ટીચરનું નેમ મનોજભાઈ. વેર ઇઝ મનોજભાઈ ગોઈંગ? તો ઇન ધ માર્કેટ. મનોજભાઈ બાયસ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ચોથું, વેન વિલ મનોજભાઈ કમ બેક ટુ હોમ? ક્યારે પાછા આયા? તો ઇન ઇવનિંગ, સાંજે. પાંચમું, ઇઝ મનોજભાઈ એ ડોક્ટર? નો, મનોજભાઈ ઇઝ એ ટીચર, નોટ એ ડોક્ટર. એક્ટિવિટી 6, આન્સર ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ પેરેગ્રાફ અબાઉટ માય સ્કૂલ. પ્રશ્નોના જવાબ આપવાનો છે અને માય સ્કૂલ વિશે પેરેગ્રાફ લખવાનો છે. વોટ ઇઝ યોર સ્કૂલ નેમ? તો વિવેકાનંદ વિદ્યાલય. હાઉ મેની ક્લાસરૂમ આર ઇન ધેર? 10 ક્લાસરૂમ. હાઉ મેની ટીચર્સ? 7. વેર ઇઝ ધ લાઇબ્રેરી ઇન સ્કૂલ? તો નિયર ધ ઓફિસ. અને હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઇન યોર સ્કૂલ? કોણ છે પ્રિન્સિપાલનું નામ? તો રમેશભાઈ. ડુ યુ લાઇક યોર સ્કૂલ? યસ, આઈ લાઇક માય સ્કૂલ. માય સ્કૂલ વિશે હવે લખવાનું છે. માય સ્કૂલ નેમ ઇઝ વિવેકાનંદ વિદ્યાલય. અહીંયા તમારી મેં ચોરસ કર્યું, અહીંયા તમારે બદલવાનું થશે. ધેર ઇઝ 10 ક્લાસરૂમ. જેટલા ક્લાસરૂમ હોય એટલા અહીંયા લખવાના. ધેર ઇઝ 7 ટીચર્સ ઇન માય સ્કૂલ. અહીંયા જેટલા શિક્ષકો હોય એટલા લખવાનું, 5 હોય તો 5. ધેર ઇઝ એ લાઇબ્રેરી નિયર ધ ઓફિસ. લાઇબ્રેરી છે ઓફિસની નજીક છે. અહીંયા લાઇબ્રેરી 5મા ધોરણની નજીક હોય તો ધેર ઇઝ એ લાઇબ્રેરી નિયર ધ ક્લાસરૂમ ઓફ સ્ટાન્ડર્ડ 5, એવું લખી શકો. રમેશભાઈ ઇઝ પ્રિન્સિપાલ ઇન માય સ્કૂલ. અહીંયા તમારે આચાર્યનું નામ લખવાનું છે, પ્રિન્સિપાલનું નામ. એક્ટિવિટી 7, લુક at the pictures and answer the question. What is this? This is cat. What is those? Those are bullocks. What are these? These are books. What are those? Those are pens. What is this? This is chair. પાંચમું, what is this? This is a lion. છઠ્ઠું, what are these? These are flowers. ખાલી જગ્યા. તો અહીંયા જ્યારે પણ કોઈ શિક્ષકનું અથવા કોઈ બી વ્યક્તિનું નામ હોય ત્યારે અહીંયા વુ લખાય. વુ ઇઝ યોર ક્લાસ ટીચર? કોણ છે તમારા ક્લાસ શિક્ષક? ફેવરેટ ફૂડ કયું? તમારું પસંદગીનું ખાવાનું શું છે? શું? વોટ એટલે શું? વોટ આવે. તમારા પિતા ક્યાં કામ કરે છે? ક્યાં એટલે વેર. વેર એટલે ક્યાં રહો છો. અને ઇઝ યોર ફ્રેન્ડ કોણ છે? તો વુ. કોઈનું નામ આવતું હોય ત્યારે વુ આવે, જગ્યા હોય ત્યારે વેર આવે, સમય હોય અથવા ભાવતું હોય ત્યારે શું ભાવે છે મારે? વોટ આવે. એક્ટિવિટી 9, સિમ્બોલને ઓળખવાના છે. સ્માઇલી બોયને, તો આ એંગ્રી, લાલચોળ થઈ ગયો. હેપ્પી, અને મજા આવી ગઈ. લે, આ શેડ, દુઃખી છે બિચારો. આશ્ચર્ય, સરપ્રાઈઝ, ઓહો, આંખો પોળી થઈ જાય, આંખના ઉપરની જે આઈબ્રો છે ઊંચો થઈ જાય. ક્લેમ, અને આ ક્રાય, રોવે છે. જો આ ટીપા રહ્યા, ટીપુક ટીપુક ટીપુક, ક્રાય. એક્ટિવિટી 10, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને જવાબ આપવાના છે. વેન આઈ ઓપન ધ બોક્સ આઈ સેડ વાવ, સરપ્રાઈઝ, આશ્ચર્યચકિત થઈ ગયા. વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ કમ ટુ સ્કૂલ વિથ યુ સેડ, દુઃખી. વેન સમવન ટીચીસ અસ એંગ્રી. વેન યુ હિયર જોક લાફ. અને વેન યોર ફ્રેન્ડ ગીવ યુ એ ગિફ્ટ, ગિફ્ટ આપે એટલે બર્થડે ઉપર ગિફ્ટ આપે ખુશ થઈ જાય. શું આપ્યું? તે શું આપ્યું? તરત ખોલવા માંડે ગિફ્ટ. હેપી, સુખી થઈ જાય. મારા ભાઈબંધે આપ્યું કે. એક્ટિવિટી 11, વોટ ઇઝ સી ડુઈંગ? આ શું કરે છે? રાઇટિંગ, લખે છે. જો બોલ પેન લઈને. ઓકે, તો સી ઇઝ રાઇટિંગ. વોટ ઇઝ ડુઈંગ? હી ઇઝ પ્લેઇંગ, રમે છે. વોટ ઇઝ ડુઈંગ? શું કરે છે? ઇટ ઇઝ ઇટિંગ. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ડાન્સિંગ. વોટ ઇઝ સી ડુઈંગ? પાણી પીવે છે. હી ઇઝ ડ્રિંકિંગ.
વોટ ઇઝ સી ડુઈંગ? શું કરે છે? સી ઇઝ સ્લીપિંગ. સૂઈ ગયો. રાત પડી સૂઈ જવાનું. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આમાં આઈ એમ ફાઇન, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, વિડીયો ગેમ, લેટ્સ પ્લે. ફન ઝોન છે, તમારે હેપી લખવાનું છે અને અહીંયા દોરવાનો છે. દુઃખીવાળો દોરવાનો, સ્માઇલી. અહીંયા ક્રાય, રોતો હોય એવો. તો મિત્રો આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.